यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा, हो
उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया, हालेलुया। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया। ओ हालेलुया, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર સેનાએ ગુજરાત ડાયોસિસના તાબે હેઠળ ચાલતી ઓનલાઈન મિનિસ્ટ્રી અને આ અભૂતપૂર્વ સેવાના આશીર્વાદને માટે ઈશ્વરનો આભાર માનતા
આવો આપણે આજના બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ, બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ અને આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર આજની બાઇબલ સ્ટડીમાં પ્રેમપૂર્વક આવકાર કરતા ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. આવો શરૂઆતની પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, તમારી કૃપા, તમારી દયા, તમારા પ્રેમને માટે, સાથે અમારા માટેની ચિંતા, કાળજી, રક્ષણ, સુરક્ષા, સલામતીને માટે આ ભયંકર ગરમીના વાતાવરણમાં સર્વને તમે સુરક્ષિત ને સલામત રાખ્યા છે, એના માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. આજનો ધન્ય સુંદર પવિત્ર દિવસ આપ્યો અને તમારી કૃપામાં પ્રભુ દરેક પ્રકારના કાર્યોને તમે, મુસાફરીઓને તમે આશીર્વાદિત કર્યા, સફળ કર્યા અને આજે સાંજે ફરીને એકવાર અમારે CNI ગુજરાત ડાયોસિસની તાબા હેઠળ ચાલતી આ ઓનલાઈન મિનિસ્ટ્રીનો લાભ લેતા અમે જુદી જુદી જગ્યાએથી પ્રભુ ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરતા એ આશીર્વાદને માણતા પ્રભુ અમે એકત્ર મળ્યા છે, ત્યારે પ્રભુ અમે બધા જ તમારા પ્રેમાળ હાથોમાં અમારી જાતોને સોંપીએ છીએ. આજના બાઇબલ અભ્યાસને તમે આશીર્વાદિત કરો, સફળ કરો અને રાખી મૂકેલા વચનો મારફતે તમે અમારી સાથે વાતચીતને વ્યવહાર કરો અને અમને જાગૃત કરો, અમને શીખવો, એવી ખાસ પ્રાર્થનાની વિનંતી કરતાં અમે સગડા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમીન. આવો આપણે બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ અને આજે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી, જૂના કરારમાંથી ઉત્પત્તિનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને તેની 1 થી 19 કલમો સુધી આપણે જોવા માટે પ્રયાસ કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને તેની 1 થી 19મી કલમ આપની સમક્ષ વાંચવા માગું છું. અને તમે પણ જો તમારી પાસે બાઇબલ હોય તો તમારે બાઇબલ ઉઘાડું રાખશો અને એમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રયાસ કરશો. ઉત્પત્તિ 22, 1 થી 19, ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી અને તેણે કહ્યું, ઇબ્રાહીમ, અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું, હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો છે અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહન્યાર્પણ કર. અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો ને ગધેડા પર ચીન બાંધ્યું ને પોતાના જુવાનોમાંથી 2ને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા અને તેણે દહન્યાર્પણને સારું લાકડા ચીર્યા ને તે ઉઠ્યો. દેવે તેને જે જગા દેખાડી હતી ત્યાં ગયો. ત્યારે ત્રીજે દહાડે ઇબ્રાહીમે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી તે જગા દીઠી અને ઇબ્રાહીમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો વણે જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. અને ઇબ્રાહીમે દહન્યાર્પણના લાકડા પોતાના દીકરા ઈસાક પર મૂક્યા અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા અને તેઓ બંને સાથે ગયા. અને ઈસાકે પોતાના બાપ ઇબ્રાહીમને કહ્યું, મારા બાપ. અને તેણે કહ્યું, મારા દીકરા, હું આ રહ્યો. અને તેણે કહ્યું, જો અગ્નિ તથા લાકડા તો છે, પણ દહન્યાર્પણને સારું ઘેટું ક્યાં છે? અને ઇબ્રાહીમે કહ્યું, મારા દીકરા, દહન્યાર્પણને વાસ્તે દેવ પોતાને સારું ઘેટું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા અને જે જગા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહીમે ત્યાં વેદી બાંધી ને લાકડા સીંચ્યા ને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મૂક્યો. અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો. અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાથ મારીને કહ્યું, ઇબ્રાહીમ, ઇબ્રાહીમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીહે છે. અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું ને જુઓ, પછવાડે એક ઘેટો ઝાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહીમ જઈને તે ઘેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દહન્યાર્પણ કર્યું.
અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યીરે પાડ્યું, જેમ આજ લગી કહેવાય છે તેમ કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાથ મારીને કહ્યું કે યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે, ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી. તે માટે ખચેર, હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ. અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે, અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. અને ઇબ્રાહિમ પોતાના જુવાનોની પાસે પાછો આવ્યો, ને તેઓ ઉઠીને બેરશેબા લગી સાથે આવ્યા, અને ઇબ્રાહિમ બેરશેબામાં રહ્યો. આ ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન છે. અને પ્રભુ પિતા પરમેશ્વર તેમના વાંચેલા સાંભળેલા વચનો દ્વારા પુષ્કળ આશીષ આપે. આવો આપણે પ્રભુની પાસે સહાયને મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. અમારા સ્વામી અને અમારા પ્રભુ, મૂલ્યવાન સમય, સંગત અને તકને માટે તમારો આભાર માનતા તમારા બાળકો તરીકે તમારી કૃપા, માર્ગદર્શન, દોરવણીની યાચના કરતા અત્યારે આ ઓનલાઈન મિનિસ્ટ્રીનો લાભ લેતા જે બાઇબલ અભ્યાસમાં અમે જોડાયા છે, તમામ અમારી જાતોને તમારી પાસે લાવીએ છીએ. તમારા શાસ્ત્રની ગૂઢ, રહસ્યમય, માર્મિક બાબતોનું શોધન, મનન, ચિંતન, અવલોકન અને અભ્યાસકરણ માટે અમારી તમે સહાય અને મદદ કરો. મુજબળ પાત્રને પણ તમે દોરોને ચલાવો, અમારો તમામનો તમે કબજો લો. તમે પોતે શીખવો, સમજાવો, અમારી આગળ પ્રગટ કરો. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો, અમ સર્વનો સ્વીકાર કરો. આમીન. ફરીને એકવાર આજની બાઇબલ સ્ટડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને આશા વિશ્વાસને ખાતરી રાખીએ છીએ કે આજના બાઇબલ અભ્યાસ દ્વારા પ્રભુ પિતા પરમેશ્વર આપણી સાથે ચોક્કસ વાતચીતને વ્યવહાર કરશે, આપણને આશીષ આપશે. અને જેઓ જુદી જુદી જગ્યાએથી જોડાયા છે તમામને પ્રભુ તેના આશીર્વાદથી ભરપૂર કરે, એ જ મારી શુભેચ્છા અને આપ સર્વને માટેની પ્રાર્થના છે. ફરીને એકવાર સેનાઈ ગુજરાત ડાયસિસના માન્ય બિશપ સાહેબ, સેક્રેટરી સાહેબ, ખજાનચી સાહેબ, એસી મેમ્બર્સ તેમજ તમામ જે ટેકનોલોજીની ટીમ છે એ સર્વનો પુષ્કળ આભાર માનું છું. અને આપ સર્વની સેવાનો લાભ લેતા આ ટેકનોલોજીના માધ્યમથી આ બાઇબલ અભ્યાસનો લાભ, લાહો ને તક ને આશીર્વાદ આપણને મળી રહ્યો છે. માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. વધુ સમય ન લેતા આપણે સીધા પ્રભુના વચનો તરફ જઈએ. તો આજનો જે બાઇબલ અભ્યાસ છે, ખાસ કરીને ઉત્પત્તિનું પુસ્તક, તેનો 22મો અધ્યાયને 1થી 19 કલમ આપણે વાંચન કર્યું છે. અને તેમાં સાથે મળીને આપણે કેટલીક બાબતો મહત્ત્વની જોવા માટે પ્રયાસ કરીશું. તો એમાં જે પરિવારની વાત આવે છે, તો ઇબ્રાહિમ, સારા, ઈસાક, આ પરિવારની વાત થઈ. અને એ આદર્શ વિશ્વાસી જે પરિવાર છે અને એક કુટુંબ છે, જે એક આદર્શ પ્રભુ પર પ્રેમ અને વિશ્વાસ કરનાર, તેના પર ભરોસો રાખનાર લોકોને માટે મૂકે છે, એ આદર્શ મૂકે છે, એક નમૂનો મૂકે છે, એક સાક્ષી ઉભરીને આવે છે, જે આપણ સર્વ કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેમના પર ભરોસો રાખે છે અને તેમના બાળકો, તેમના શિષ્યો, તેમના અનુયાયીઓ, તેમના સંતાનો, તેમના વારસો તરીકે ઓળખાય છે. એ તમામને માટે આ જે પાત્રો છે એ ગજબનો નમૂનો આપણી આગળ મૂકે છે. પરંતુ એમ નથી કે તેઓના જીવનમાં પણ બહુ સારા અનુકૂળ અને બહુ આશીર્વાદિતો જ સમય રહ્યા, પણ એવો પણ પુષ્કળ સંઘર્ષમાંથી પસાર થયા છે. અને તેમણે પણ ઘણું બધું જતું કર્યું છે, ગુમાવ્યું છે, છોડવું પડ્યું છે, ત્યાગવું પડ્યું છે. અને ત્યારે આ હદ સુધી ઈશ્વર તેમને, અને આ કક્ષા સુધી ઈશ્વર તેમને લઈ આવે છે. ઇબ્રાહિમની જો વાત આપણે ટૂંકમાં જોઈએ તો તેની જીવનની શરૂઆત જ્યારે આ પૃથ્વી પર થઈ ત્યારથી માંડીને ઈશ્વરે તેમને તેડું આપ્યું, એ સમયની નોંધ ઉત્પત્તિના પુસ્તકમાં 12મા અધ્યાયની 1લી કલમથી થાય છે.
અને ત્યાં જે લખ્યું છે, તમે જો ઉઘાડીને જુઓ તો ત્યાં લખ્યું છે પહેલી કલમમાં ઉત્પત્તિ 12:1, અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ, તારા સગા, તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને પછી જે આશીર્વાદો ઈશ્વરે તેના માટે રાખી મૂક્યા છે અને વચન આપે છે એ આપણે જોઈ શકીએ છીએ. પણ કહેવાનો મતલબ એ કે એ માણસ કે જેને ઈશ્વરે તેડું આપ્યું અને ઈશ્વરે જે વચન આપ્યા, એ ઈશ્વરના તેડાને અને આજ્ઞાને અનુસરીને માનીને એ પોતાનો દેશ, પોતાના સગા, પોતાના મા બાપ, પોતાનું ઘર, પોતાનું વતન, પોતાની જમીન જાગીર એ બધું જ મૂકીને ઈશ્વરની આજ્ઞા માનીને, ઈશ્વરની આજ્ઞાને અનુસરીને એના બદલામાં ઈશ્વરે, હવે પછી આપણે 12મા અધ્યાયની બીજી કલમથી આપણે જોઈશું કે ઈશ્વરે તેને જે આશીર્વાદો આપ્યા, જે વચન આપ્યું, તેના પર વિશ્વાસ કરીને એ માણસ ચાલી નીકળ્યો. વિશ્વાસની પરાકાશ. અને જે વિશ્વાસ તેણે મૂક્યો, જે આજ્ઞા તેણે માની, ઈશ્વરે જે વચન આપ્યું હતું તેના પર વિશ્વાસ કર્યો અને ચાલી નીકળ્યો, એના બદલામાં ત્યાં એના માટે જે આશીર્વાદો ઈશ્વર મૂકે છે એ આ છે, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. બીજી બાબત, તને આશીર્વાદ દઈશ. ત્રીજી બાબત, તારું નામ મોટું કરીશ. અને ચોથી બાબત, તું આશીર્વાદ રૂપ થશે. અને પાંચમી બાબત, જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ. અને છઠ્ઠી બાબત, જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ. અને સાતમી બાબત, તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. અને એ ઈશ્વરે જે આજ્ઞા આપી, જે તેડું આપ્યું, એને અનુસરીને ઈશ્વરે જે વચન આપ્યું તેના પર વિશ્વાસ કરીને આ માણસ ચાલી નીકળ્યો પોતાના કુટુંબ સાથે. અને હવે એ જે વિશ્વાસ મૂક્યો છે, એના વિશ્વાસની પરીક્ષા કરવામાં આવી રહી છે, જે આજનો આપણો શાસ્ત્ર ભાગ છે ઉત્પત્તિ 22, અને તેની પહેલી કલમમાં જો તમે ધ્યાન આપો તો ત્યાં લખવામાં આવ્યું છે. એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી. જે માણસ ઈશ્વરની આજ્ઞાને તેડું મળ્યાથી બધું મૂકીને, છોડીને, ત્યાગીને ચાલી નીકળ્યો, ઈશ્વરે જેને 7 પ્રકારના આશીર્વાદો એ વચન આપ્યું, એના પર વિશ્વાસ કર્યો, એ વિશ્વાસ કરનાર વિશ્વાસીઓના કદાચ એમ કહી શકાય કે અગ્રેસર અને સુરવીરની યાદીમાં જે પ્રથમ છે એવા માણસની પરીક્ષા અહીં થઈ રહી છે. અને ત્યાં લખ્યું છે કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી ને તેણે કહ્યું ઇબ્રાહીમ, અને તેણે કહ્યું હું આ રહ્યો. અને તેણે કહ્યું હવે તારો દીકરો, બહુ ધ્યાનથી સાંભળજો ને વાંચજો ને જુઓ, તો ત્યાં એક એક શબ્દ બહુ મહત્ત્વના છે. તારો દીકરો, જે ઇબ્રાહીમને, સારાને ઈશ્વરે બહુ મોટા ગળપણમાં, બહુ મોટી વયે, જ્યારે કોઈ આશા ન રહે, એ પોતે બંને જણાને પણ કોઈ વિશ્વાસ નહોતો, કોઈ આશા નથી કે હવે કશું બની જ ના શકે, અને એવા સમયમાં ઈશ્વરે તેમને એ દીકરાનો આશીર્વાદ આપ્યો હતો, એ સંતાન આપ્યું હતું. બહુ મોટી 99-100ની આસપાસની ઉંમરમાં તેઓએ સંતાન પ્રાપ્ત કર્યું હતું. હવે એના માટે જે કહેવામાં આવે છે તે જુઓ. હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસહાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહન્યાર્પણ કર. અહીં સુધી આપણને બહુ સારું લાગે છે કે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસહાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. એ મોરિયા દેશમાં જવાનું છે, કોઈ એક પહાડ પર જવાનું છે, અને ત્યાં સુધી બરાબર છે કે ચાલો કોઈક સારા દેશમાં જવાનું છે, કોઈક વિસ્તારમાં જવાનું છે, પહાડ પર જવાનું છે, પિકનિક કરીશું, એન્જોય કરીશું, હવા ખાઈશું, વગેરે વગેરે. ત્યાં સુધી બરાબર લાગે છે. પરંતુ પછી જે કહેવામાં આવ્યું છે કે ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું, એટલે કે તારા દીકરાનું, તારા એકના એક દીકરાનું
ઈસહાકનું કે જેના પર તો બહુ પ્રીતિ કરે છે તેનું તું ધાન્યાર્પણ કર. કયા બાપને અઘરું ના લાગે, પરંતુ વિશ્વાસની જે કસોટીની એરણ પર એ મુકાયો છે અને એના વિશ્વાસની જે પરીક્ષા થઈ રહી છે એ વિશ્વાસની પરીક્ષામાં 100% એ 100% પાર ઉતરતો હોય એમ લાગે છે. અને વિશ્વાસની પરાકાષ્ઠા જુઓ, 3જી કલમથી તેની શરૂઆત થાય છે. અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો, ગધેડા પર જીન બાંધ્યું, પોતાના જુવાનોમાંથી બેને પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા અને તેને ધાન્યાર્પણને સારું લાકડા ચીર્યા. ઉઠ્યો, દેવે તેને જે જગા દેખાડી હતી ત્યાં તે ગયો. કોઈ દલીલ નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ મૂંઝવણ નથી, કોઈ સમસ્યા નથી, કોઈ રિસાવું નથી, કોઈ ગુસ્સો નથી કે કેમ આમ. જો તારે આ દીકરો લઈ જ લેવાનો હતો, એનું ધન્યાર્પણ જ કરવાનો હતો, તો આ ઉંમરે શા માટે અમારી આશા બંધાવી, શા માટે અમને આનંદિત કર્યા અને હવે તત્ક્ષણ તાત્કાલિક અને તરત જ્યારે હજુ અમે એ દીકરાને પૂરો પ્રેમ અને વગેરે અને એના આનંદમાંથી હજુ બહાર પણ નથી આવ્યા અને હવે આ તરત આટલી મોટી વેદના, પીડા અને ભોગ આપવાની વાત આવે, ત્યાગ કરવાની વાત આવે. પણ કોઈ પ્રશ્ન નથી, કોઈ વિવાદ નથી, કોઈ દાવા દલીલ નથી, કોઈ મૂંઝવણ નથી. અને વિશ્વાસની પરાકાષ્ઠા જુઓ, શાંતિથી એક શાંતિ ચિત્તે એ મોટી સવારે ઉઠે છે, બધી તૈયારી કરે છે. હવે અહીંયા ઇબ્રાહિમની વાત આપણે જોઈ. હવે અહીંયા એક અદ્રશ્ય પાત્ર પણ છે, પણ એનું નામ કે નોંધ ત્યાં કરવામાં નથી આવી. અને એને હું બીજી રીતે તમારી આગળ મૂકીશ કે માનો કે એક પતિ પત્ની અને બાળક છે, એક પરિવાર છે. તો પતિ સવારે વહેલા ક્યાંક બહાર જવા માટે નીકળવાના હોય તો એ ઉઠશે, એલાર્મ મૂકશે, સાથે સાથે બહુ કટોકટીના સમયે ઉઠશે કે જ્યારે જવાનું હશે અને થોડીક મિનિટો કે થોડો સમય બાકી હશે ત્યારે ઉઠશે. અને પછી નાહી ધોઈને જે કપડાં, મોજા, બૂટ, બેગ જે કંઈ પણ છે બધું તૈયાર હશે, રૂમાલ વગેરે પણ તૈયાર હશે અને બધું કરીને તૈયાર થઈને નીકળી જશે. તો એમાં ફક્ત એ પુરુષ જ સામેલ એકલો નથી, પણ એની સાથે એના પત્ની, કદાચ પત્ની ના હોય તો એની બેન અથવા તો એની માતા સામેલ હશે. પણ કોઈકનો ને કોઈકનો રોલ ત્યાં છે. અહીંયા પણ ઈસાક ઉઠે છે એટલે કે એકલો ઈસાક ઉઠ્યો નથી, બાળક પણ ઉઠ્યું છે, એને પણ તૈયાર કરવાની વાત. એટલે સારાની પણ વાત આવે છે, સારાની પણ ભૂમિકા આવે છે. સારાનો પણ ત્યાં અદ્રશ્ય, ભલે ત્યાં તેની નોંધ નથી કરવામાં આવી, પણ આપણે કલ્પના કરી શકીએ છીએ કે એક કુટુંબ છે અને તેથી પતિ ઉઠે છે, પિતા ઉઠે છે, બાળક ઉઠે છે, તૈયારી કરે છે. એટલે સ્ત્રી સૂઈ રહે એ તો આપણી કલ્પના શક્તિની બહારની વાત છે. અને તેથી એ પણ કહેવાનો મતલબ એ કે જે થઈ રહ્યું છે, થવા જઈ રહ્યું છે, ઈશ્વરે જે આજ્ઞા આપી છે, સૂચના આપી છે, જે કરવાનું છે, એનાથી ઇબ્રાહિમ, ન કેવળ ઇબ્રાહિમ પણ તેની પત્ની અને ઈસાકની માતા સારા પણ એટલી જ પરિચિત છે. છતાં પણ કોઈ ઝઘડો નથી, કોઈ દલીલ નથી, કોઈ વિટંબણા નથી, કોઈ પ્રશ્ન નથી. અને બધી જ તૈયારી આ કુટુંબ સાથે મળીને કરે છે. અને બે જુવાનોને ઇબ્રાહિમ સાથે લે છે અને લખવામાં આવ્યું છે કે જે જગા દેખાડી હતી ત્યાં તેઓ ગયા. ત્યારે ત્રીજે દહાડે ઇબ્રાહિમે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી તે જગા દીઠી. ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો. હવે વિશ્વાસની જે પરાકાષ્ઠા છે, બીજી વાત તમને બતાવવા માંગુ છું. અને એ તો 5મી કલમમાં નોંધવામાં આવી છે. પહેલી કલમમાં આપણે જોયું કે તે કોઈ કચકચ વગર તૈયારી કરે છે. બીજી જે પરાકાષ્ઠા છે 5મી કલમમાં ઇબ્રાહિમ શું કહે છે? ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું તમે અહીં ગધેડા પાસે રહો. હવે એ લોકો પૂરી તૈયારી કરીને એ મોરિયા દેશમાં જ્યાં ઈશ્વર તેને જવાનો કહેવામાં આવ્યું છે ત્યાં ગયા છે. હવે ત્યાંથી જે પર્વત હું તને બતાવું ત્યાં જવાનું હતું અને એ ચોક્કસ જગ્યાએ તેઓ આવી પહોંચ્યા છે. અને ત્યારે ત્યાં જે જુવાનોને સાથે લીધા છે, ગધેડાને સાથે લીધા છે, એ બધું ત્યાં જ
મૂકીને ઇબ્રાહિમ તેઓને કહે છે, જુવાનોને કહે છે કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો ભણે જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. આ છે વિશ્વાસ. અને વિશ્વાસની આ બીજી પરાકાષ્ઠા જે તમારી આગળ મૂકવા માંગુ છું તે તો એ છે કે વિશ્વાસ, ઇબ્રાહિમનો વિશ્વાસ જુઓ કે તમે અહીં રહો, ગધેડા પાસે રહો, હું ને છોકરો ત્યાં જઈએ છીએ, ભણે જઈએ છીએ, ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. સ્પષ્ટ ઈશ્વરે ઇબ્રાહિમને સ્પષ્ટ કહ્યું છે કે મોરિયા દેશમાં ચાલ્યો જા, ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું ધાન્યાર્પણ કર. ઇબ્રાહિમ પણ જાણે છે અને ઈસાક સાવ બાળક નથી કે જે નથી સમજી શકતું. આગળ આપણે એ પણ જોઈશું. એ પ્રશ્ન પણ કરે છે. ધાન્યાર્પણ માટે લાકડા છે, બધું જ છે, ઘેટું ક્યાં છે, એટલે સમજણ ધરાવે છે અને એટલે સાવ બાળક નથી. એ પરિપક્વતા તરફ આગળ વધી રહ્યો છે. કદાચ કિશોરાવસ્થામાં હશે પણ સાવ ન સમજી શકે એવું બાળક નથી. એ બંને ત્યાં જગ્યાએ જાય છે. અને 6ઠી કલમમાં લખ્યું છે, ઇબ્રાહિમે ધાન્યાર્પણના લાકડા પોતાના દીકરા ઈસાક પર મૂક્યા અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા અને તેઓ બંને સાથે ગયા. આ તેઓ બંને સાથે ગયા એ 6ઠી કલમના પાછલા ભાગમાં અને 8મી કલમના પાછલા ભાગમાં બે જગ્યાએ આ શબ્દો જોવા મળે છે કે તેઓ બંને સાથે ગયા. કોઈ કચકચ નહીં, કોઈ દલીલ નહીં, કોઈ પ્રશ્ન નહીં. ઈશ્વરના બાળક તરીકે એક આદર્શ અને નમૂનો જે સાક્ષી તેઓ મૂકી રહ્યા છે, ગજબનો છે. અને એ જો કુટુંબ તરીકે આપણે પતિ તરીકે, પત્ની તરીકે, બાળક તરીકે, સંતાન તરીકે, એક પરિવાર તરીકે આપણે અનુસરીએ, અપનાવીએ અને એમણે જે ઈશ્વર પર વિશ્વાસ કર્યો એ વિશ્વાસ જો કદાચ હું તમે કરીએ, ભલા ભાઈ ગજબ નમૂનો તેઓએ આપ્યો છે. બધી તૈયારી કરી દેવામાં આવી છે. અને 7મી કલમ, ઈસાકે પોતાના બાપ ઇબ્રાહિમને કહ્યું, મારા બાપ. અને તેણે કહ્યું, મારા દીકરા, હું આ રહી. તેણે કહ્યું, જો અગ્નિ તથા લાકડા તો છે જ. એટલે બાળક નથી. મેં કહ્યું પ્રમાણે એ કિશોરાવસ્થાથી કદાચ હવે વધારે પરિપક્વતા તરફ એ આગળ વધી રહ્યું છે. અને તેથી એને ખબર પડે છે કે ધાન્યાર્પણ શું છે, એના માટે શું શું જરૂરી બાબતો છે, શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે, બધું જ ભલી ભાંતિ જાણે છે. અને ત્યાં લખ્યું છે, પ્રશ્ન કરે છે કે જો અગ્નિ તથા લાકડા તો છે પણ ધાન્યાર્પણને સારો ઘેટું ક્યાં છે? અને ઇબ્રાહિમે કહ્યું, મારા દીકરા, ધાન્યાર્પણને વાસ્તે દેવ પોતાના સારો ઘેટું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા. અને જે જગ્યા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી, લાકડા સીંચ્યા, પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મૂક્યો. અહીંયા થોડા અટકીએ. એ બાળ સહજ પ્રશ્ન પણ એ પૂછે છે. એ બધું જાણે છે કે શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે. ધાન્યાર્પણને માટે શી બાબતો જરૂરી છે એ પણ એ જાણે છે. પ્રશ્ન પણ પૂછે છે. અને હવે ઇબ્રાહિમ ઈસાકને મુશ્કેલ ટાટ બાંધીને, કારણ કે વેદી પર મૂકવાનું છે, ધાન્યાર્પણ કરવાનું છે, એટલે જાણે છે કે શું થવા જઈ રહ્યું છે ને શું થશે. અને તેથી એ બાંધે છે. અને પછી ત્યાં લખ્યું છે એ પ્રમાણે ઈસાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મૂક્યો. ઈસાક કોઈ પ્રશ્ન નથી કરતો, એ કોઈ ઉછળકૂદ નથી કરતો, એ ચિચિયારીઓ, બૂમો, બરાડા, ઉછળકૂદ, ધમાલ નથી કરી મૂકતો. મારા ને તમારા બાળકો છે, આપણા બાળકો આજે ઈશ્વરના પવિત્ર ઘરમાં પણ શાંતિથી બેસી શકતા નથી. એને એ સમજણ આપણે આપી શકતા નથી. આપણા બાળકો દેવના ઘરમાં જે મર્યાદા હોવી જોઈએ, જે ગંભીરતા હોવી જોઈએ, જે માન હોવું જોઈએ, અને એ આપણે શીખવતા નથી. આપણા બાળકો ગમે તેમ દોડાદોડ કરે છે, વાતો કરે છે અને ઈશારા કરે છે, અને સાથે સાથે બહારની કેટલીક વસ્તુઓ લાવીને ખાય છે. અને એનાથી કેટલો બધો ત્યાં ડિસ્ટર્બન્સ થાય છે. અને આપણે જાણીએ છીએ, સમજીએ, તેમ છતાં પણ આપણે આપણા બાળકોને એક શબ્દ કહી શકતા નથી. એ સમજણ આજે આપવાની જરૂર છે કે આપણે
દેવના ઘરમાં દેવનું ભજન કરવા માટે જઈએ છીએ. કોઈ પિકનિક કરવા નથી જતા, નાસ્તો પાણી કરવા જતા નથી, સમય પસાર કરવા જતા નથી. અને માટે આપણા બાળકોને એ મર્યાદા છે દેવના ઘરની અને એ ગંભીરતા છે એ આપણે પ્રથમ પોતે શીખીશું અને તો આપણે આપણા બાળકોને સમજાવી શકીશું. આ બાળકને જુઓ, બધું જ જાણે છે કે દહન્યાર્પણ માટે શું જરૂરી છે અને હવે એને બાંધીને મૂકવામાં આવ્યો છે. એટલે મને લાગે છે ત્યાં સુધી એ સમજી ગયો છે કે આપણું જ થઈ રહ્યું છે. છતાં પણ એ કોઈ બૂમબરડા પાડતો નથી, કોઈ પ્રશ્ન કરતો નથી, કોઈ દલીલ કરતો નથી, ઉછળકૂદ કરતો નથી, ચિચિયારીઓ પાડતો નથી, રાડો પાડતો નથી અને કશું જ કરતો નથી, પણ એ શાંતિથી પડ્યો છે. હવે વિશ્વાસની પરાકાષ્ઠાનો ત્રીજી બાબત, ઇબ્રાહિમ હવે ત્યાં 10મી કલમમાં લખ્યું છે કે ઇબ્રાહિમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાથ મારીને કહ્યું, ઇબ્રાહિમને તેણે કહ્યું, હું આ રહી. તેણે કહ્યું, તું તારા છોકરા પર ન નાખ, તારો હાથ છોકરા પર ન નાખ, તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીએ છે. છેક છેલ્લી ઘડીએ પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે. વેદી પર બાળકને બાંધીને મૂકી દેવામાં આવ્યો છે, લાકડા સીંચી દીધા છે, છરો લીધો છે, હવે ઉગામી પણ દીધો છે, મારવાની તૈયારી છે. અને ઈશ્વર ત્યાં તેને અટકાવે છે કે થોભ, હું જાણું છું, હવે હું જાણું છું, તેથી હું જાણું છું કે તું દેવથી બીએ છે. આપણા વિશ્વાસ માટે અને એ બાબતે શું કદાચ આ હદ સુધી હું ને તમે નથી જઈ શકતા. આ વિશ્વાસ અને ભરોસાની યાત્રામાં, આ પ્રકારની યાત્રામાં પરીક્ષા તો છોડો, કસોટી તો છોડો, પણ હજી સુધી એ વિશ્વાસની યાત્રામાં આપણે કદાચ પગરણ પણ માંડ્યા નથી. અને તેથી વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ તો પૂરેપૂરો કરીએ, સંપૂર્ણ કરીએ. અને એમાં પરીક્ષાની પણ વાત આવશે, કસોટીની પણ વાત આવશે, સતાવણીની પણ વાત આવશે, જતું કરવાની વાત આવશે, ત્યાગ કરવાની વાત આવશે, બલિદાનની વાત આવશે, સહન કરવાની વાત આવશે. બધું જ વિશ્વાસમાં હું ને તમે ત્યાં છે. એ ઈશ્વર કે જેના પર હું ને તમે ભરોસો કરીએ છીએ, એ જાણવા માંગે છે, એ જોવા માંગે છે કે હું ને તમે ઇબ્રાહિમની જેમ, ઈસહાકની જેમ, સારાની જેમ અને પાછળથી આપણે જોઈશું કે તેના ચાકરની જેમ, ચાકર પણ આપણે નમૂનો આપે છે, આ પાત્રોની જેમ ઈશ્વર ચાહે છે અને એ જાણવા માંગે છે કે હું ને તમે વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે ઈશ્વરથી બીએ છીએ, ઈશ્વરથી બીએ છે. અને બધું વાંચતા નથી, પણ ત્યાં ઇબ્રાહિમની પરીક્ષા પૂર્ણ થતાં ત્યાં દહન્યાર્પણને માટે ઘેટું ઈશ્વર પૂરું પાડે છે. અને 14મી કલમમાં લખ્યું છે, અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા હીરે પાડ્યું, જેમ આજ લગી કહેવાય છે તેમ કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાક મારીને કહ્યું કે યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે, તે એ કામ કર્યું છે. કયું કામ? કે જે 22મા અધ્યાયની પ્રથમ કલમથી લઈને 3જી કલમ સુધી આપણે જોયું, એ કામ એને સોંપવામાં આવ્યું છે અને એ કામ તેણે કર્યું છે. અને માટે એનો જે બદલો આપવામાં આવી રહ્યો છે, જે આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે, જે વચન તેને આપવામાં આવી રહ્યું છે, તે તો આ છે, તે એ કામ કર્યું છે. તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. એ માટે પહેલો આશીર્વાદ, હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ. બીજો આશીર્વાદ, આકાશના તારા જેટલા તારા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ. અને ત્રીજો આશીર્વાદ, તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે. અને ચોથો આશીર્વાદ, તારા વંશમાં પૃથ્વીના સર્વનો આશીર્વાદ પામશે. કેમ? કે તે મારું કહ્યું માન્યું છે.
વાલાભાઈ બેન, જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાડીએ છીએ, જ્યારે આપણે ઈશ્વરની વાત માનીએ છીએ, જ્યારે આપણે ઈશ્વરનું કહ્યું માનીએ છીએ, જ્યારે આપણે દેવથી બીએ છીએ, જ્યારે ઈશ્વર એ જાણવા અને સમજવા માંગે છે કે આપણે ઈશ્વરથી બીએ છે અને જે કામ મને ને તમને સોંપવામાં આવ્યું છે એ કામ આપણે કરીએ છીએ, ત્યારે આ પ્રકારના આશીર્વાદો આપણને પ્રાપ્ત થાય છે. અને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે તે મારું કહ્યું માન્યું છે. અને તેથી મારા ભાઈ બહેનો, જે આદર્શ પિતા, આદર્શ માતા, આદર્શ દીકરો, આદર્શ ચાકર અને એ આદર્શ પરિવારની વિશ્વાસની પરીક્ષામાં તેઓ પસાર થયા, પાસ થયા અને વિશ્વાસી અને આદર્શ પરિવારના નમૂનાને લઈને એ ચાકર જે તેમના ઘરમાં કામ કરી રહ્યો છે, જે માનીતો છે, તેમનો કારભારી છે અને સર્વસ્વનો જૂનો અને જે ચાકર છે, એ ચાકરના જીવનમાં પણ એ પરિવારની, એ વિશ્વાસી પરિવારની, ભરોસાપાત્ર પરિવારની અસર અને નમૂનો અને સાક્ષી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ઈસહાકના માટે પાત્ર પસંદગી કરવાની વાત આવે છે ત્યારે તેને મોકલવામાં આવે છે અને તે શરૂઆતથી અંત સુધી ઈશ્વરનું ભજન અને ઈશ્વરની પ્રાર્થના, ઈશ્વરનું માર્ગદર્શન, ઈશ્વરની દોરવણી પ્રાપ્ત કરતાં કરતાં એ આગળ વધે છે અને એને પણ સોંપવામાં આવેલું કામ એ બાખૂબી નિભાવે છે અને ઈશ્વરની કૃપાથી એને પાર પાડે છે. ન કેવળ પતિ, ન કેવળ પત્ની, ન કેવળ દીકરો, એક આખો પરિવાર વિશ્વાસનો નમૂનો અને આદર્શ અને સાક્ષી એ પ્રકારે મૂકે છે કે એની અસર ચાકર પર પણ પડે છે. આજે મારા અને તમારા જીવન, વ્યક્તિગત જીવન, કુટુંબ, પરિવાર, નમૂનો, આદર્શ, સાક્ષી અને અસર કેવી છે એ મારા અને તમારા ઈશ્વરનો લોકો મહિમા કરે કે પછી તેની નિંદા કરે, નકારાત્મક ભૂમિકા છે કે હકારાત્મક ભૂમિકા છે, મારો વિશ્વાસ ક્યાં છે, મારા વિશ્વાસમાં હું ક્યાં છું. અને જો આપણે વિશ્વાસમાં ઇબ્રાહિમ જે વિશ્વાસીઓના સુરવીર અને અગ્રેસર અને જે વિશ્વાસીઓના સુરવીરની યાદીમાં કદાચ એમ કહી શકાય કે ટોપ પર છે અને જે યાદીમાં પ્રથમ કક્ષાએ, પ્રથમ હરોળમાં આવે છે, એવા એ એક પતિ, એક પિતા અને ઘરના મોભી તરીકે જે નમૂનો આપણે આગળ મૂકીએ છીએ, જે આદર્શ આપણે આગળ મૂકીએ છીએ અને એની અસર આખા પરિવાર, નોકર ચાકર પર પણ આપણે જોઈ શકીએ છીએ. અને તેથી વિશ્વાસ કરીએ, પૂરો કરીએ અને પોતાના માટે, કુટુંબને માટે, સમાજની મંડળી અને આસપાસના અન્ય વિશ્વાસ કરનાર લોકોને માટે પણ આપણે આદર્શ બનીએ, એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, ફરી એકવાર ઓનલાઈન મિનિસ્ટ્રીનો લાભ લેતા અમે જુદી જુદી જગ્યાએથી તમારા બાળકો તરીકે આ સાંજની બાઇબલ સ્ટડી, બાઇબલ અભ્યાસમાં જોડાઈ શક્યા. તમારા વચનો મારફતે અદ્ભુત ને અજાયબ રીતે અમારી સાથે તમે વ્યવહાર કર્યો છે, તમારા વચનો મારફતે અમારી સાથે તમે બોલ્યા છે. એ પાત્રોને અમારે આગળ મૂકીને અમે વિશ્વાસમાં ક્યાં છીએ, કેવા છીએ, અમારો નમૂનો, સાક્ષી, અસર, આદર્શ કેવો છે, એ સંદર્ભે વિચાર કરવા માટે અમને ફરીને એકવાર નવી સમજણ તમે અમને આપી છે. માટે તમારો પુષ્કળ આભાર માનતા એ નવી સમજણ સાથે અને આદર્શ નમૂનો, સાક્ષીરૂપ જીવન જીવીને તમારો મહિમા કરતો વ્યક્તિગત જીવન, કુટુંબ મૂકવાના માટે અમારી તમે સર્વની સહાયને મદદ કરો. અમે બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. ભયંકર ગરમીમાં સર્વનું રક્ષણ કરજો, સર્વને સારું સ્વાસ્થ્ય, તંદુરસ્તી આપજો. બીમાર છે તેઓને સાજાપણું આપો, દરેકની જરૂરિયાતો પૂરી કરો અને અમારા પ્રત્યેકના વ્યક્તિગત, કૌટુંબિક જીવનો મારફતે કેવળ તમારો મહિમા થાય એવી કૃપાની યાચના કરતા અમે બધા તમારા પ્રેમાળ હાથમાં અમારી જાતોને સોંપીએ છીએ. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો, હમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમીન. થેન્ક યુ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ.
है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। जिंदगी का सफर है कठिन, आते हैं अवरोध पल छिन। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख
मेरे मन वो ही काफी है तुझे, मेरे मन वो ही काफी है तुझे, मेरे मन वो ही काफी है तुझे। बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा, कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा, सिंहासन के योग्य, बस एक तू राजा, सारा आदर सारी महिमा तुझको मिले यीशु, सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु।